15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પાલેજના ચિસ્તિયાનગર સ્થિત દરગાહ શરીફ પર ગરીબ નવાજના ઉર્સ શરીફની ઉજવણી. મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ અજમેર શરીફ સ્થિત સુફી સંત ખ્વાજા ગરીબ નવાજ સાહેબના ઉર્સ નિમિત્તે પાલેજના ચિસ્તિયાનગર સ્થિત હજરત સૈયદ મોટા મિયાં સરકારના આસ્થાના પર ઉજવણી કરવામાં આવી હતી. ગરીબ નવાજ પર એક મશહૂર શાયરી બની છે, इरादे लाख बनते हैं और बनकर टूट जाते हैं, वही अजमेर जाते हैं जिन्हें ख्वाजा बुलाते हैं. मुसलमानी चांद 6 रजबના રોજ વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ અજમેર શરીફ સ્થિત હજરત ખ્વાજા ગરીબ નવાજના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા હવે ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં આવેલી દરગાહ શરીફ તેમજ ભરૂચ જિલ્લાઓમાં આવેલી દરગાહ પર પ્રચલિત બની છે. જે અંતર્ગત ભરૂચના પાલેજ સ્થિત હજરત મોટા મિયાં ચિશ્તી સાહેબની દરગાહ શરીફ પર શનિવારના રોજ ગરીબ નવાજના ઉર્સ નિમિત્તે છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે સૈયદ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હાજરજનોને સજરા શરીફ પઢાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. મક્કા મસ્જિદના ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી. આયોજકો દ્વારા સમૂહ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજે મહાન બુઝુર્ગ હઝરત ખ્વાજા સૈયદના મોઇનુદ્દીન હસન ચિશ્તી સંગરી અજમેરી રદિયલ્લાહુ તાલા સાહેબનો ઉર્સ ઉજવવામાં આવ્યો છે. વિશ્વમાં દરેક જગ્યાએ આજે આ ઉર્સની ઉજવણી થાય છે અને એમણે પોતાનું જીવન અને જીવનનો સંદેશ એ સ્નેહ, સમાનતા અને માનવતા સુધી આપ્યો છે. અને ખાસ કરીને આજના સમયમાં માનવ વચ્ચે સામીપ્ય થાય અને એ સામીપ્ય સૌહાર્દ માટે સેતુ બને, જે ખૂબ અગત્યની બાબત છે. એ દિશામાં અમે સૌ પ્રયત્નશીલ છીએ અને આજે સાથે સાથે મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદાએ ચિશ્તિયા ફરીદિયા સાબરિયાનો પણ ઉર્સ હોય, અમે સંયુક્ત ઉજવણી કરી છે. સૌ હિન્દુ મુસ્લિમ તમામ ભેગા મળીને સાથે આ આધ્યાત્મિક પર્વ ઉજવે છે અને આજના આ પવિત્ર દિવસે માલિક સૌને આ દિશામાં પ્રેરણા આપે અને દરેકની મનોકામનામાં સફળતા આપે એ દુઆ કરીએ છીએ અને ભારત તેમજ વિશ્વમાં શાંતિ સ્થપાય એ માટે પણ અમે દુઆ કરીએ છીએ. એ જ અભ્યર્થના. આભાર.